ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરમાં 10th બાદ તમે એડમિશન લીધું છે. હવે દિમાગમાં ઘણા બધા સવાલ હશે કે સર નવો સિલેબસ છે, કેવી રીતે એક્ઝામ લેવાય, કેવી રીતે મિડ સેમિસ્ટર એક્ઝામ લેવાય, શું હશે સર પાસિંગ માર્ક અને સિલેબસ ક્યાંથી અમને મળશે. આ તમામ પ્રશ્નોના સોલ્યુશન આજના વિડીયોની અંદર તમને મળી જવાના છે. તો વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ હોય તો ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ માટે આપણે સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. બધા જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. અને સાથે સાથે જો તમે આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી ડિપ્લોમાની આવનારી તમામ અપડેટ, ચાહે એક્ઝામ રિલેટેડ હોય, એનરોલમેન્ટ નંબર રિલેટેડ હોય, યુનિવર્સિટી રિલેટેડ હોય, તમામ અપડેટ તમને અહીંથી સૌથી પહેલા મળી જશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની પર. સૌથી પહેલા જો તમારે સિલેબસ ડાઉનલોડ કરવો હોય તો ગૂગલમાં લખવાનું છે GTU સિલેબસ. GTU સિલેબસની બીજા નંબરની લિંકમાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. એમાં તમારા તમામ સિલેબસ આવી ગયા છે. આજે આપણે વાત કરવાના છીએ તમારા માર્ક્સની, કેટલા માર્કની તમારી એક્ઝામ હોય છે એની. તો હું તમને વાત કરીશ કે તમારી કોલેજની જે એક્ઝામ હશે, તમારી યુનિવર્સિટીની જે એક્ઝામ હશે ને તમારા જે વાઇવા હશે, તમારી જે કોલેજની મિડ સેમિસ્ટર એક્ઝામ હોય છે એ 30 માર્ક્સની હોય છે. 30 માર્ક્સની ઘણી બધી યુનિવર્સિટી 60 માર્ક્સની પણ એક્ઝામ લે, ઘણી બધી કોલેજ વાળા, પછી એને 30 માં કન્વર્ટ કરી દે, પણ માર્ક્સ તમારા હોય 30. મિડ સેમિસ્ટર એક્ઝામિનેશન ક્યારે લેવામાં આવે તો એ કોલેજ નક્કી કરે. માની લો 4 કે 5 મહિનાનું તમારું સેમિસ્ટર છે, એમાંથી ગમે ત્યારે કોલેજ વચ્ચે મિડ સેમિસ્ટર એક્ઝામ લઈ લે. જો મિડ સેમિસ્ટર એક્ઝામિનેશનમાં તમારા 12 માર્ક થી વધારે નથી આવતા, 12 અથવા 12 પાસિંગ માર્ક છે. આ શું છે બેટા? પાસ થવા માટેના માર્ક છે. જો તમારા 12 માર્ક નથી આવતા, 11 આવે તો તમે ફેલ, 12 અથવા 12 થી વધારે આવે છે તો તમે પાસ થઈ જાઓ છો. તો જો તમે પાસ થાવ છો તો ચિંતા નથી કરવાની. ફેલ થાવ તો કોલેજ વાળા 1 મહિના પછી રેમિડિયલની એક્ઝામિનેશન છે, એ પણ તમારે એપિયર કરવાની. એમાં 12 અથવા 12 થી વધારે આવે તો પાસ, ના આવે તો તમે મિડ સેમિસ્ટરમાં ફેલ કહેવાઓ, મિડ એક્ઝામમાં તમે ફેલ કહેવાઓ. મિડ એક્ઝામનો સિલેબસ કેટલો હોય તો કોલેજ વાળાએ જેટલું એ દિવસ સુધી ચલાવ્યું હોય એનો સિલેબસ એ લોકો રાખતા હોય. અને મોસ્ટલી પેપર IMP પ્રશ્નોમાંથી જ હોય, સિમ્પલ પ્રશ્નોમાંથી જ હોય, એટલે તમને બહુ ચિંતા થાય નહીં. સરસ રીતે તમે લખી ના હો એટલે તમને કોઈ તકલીફ ના પડે. ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટર રિલેટેડ તમારે કોઈ ડાઉટ હોય, એના વિડીયોઝ તમારે જોઈતા હોય તો નીચે કમેન્ટ કરીને જજો, તો આપણે એના વિડીયો બનાવવાનો પણ જલ્દીથી જલ્દી પ્રયત્ન કરીશું. અને વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાયેલા હશો એટલે જ્યારે એનો વિડીયો બનશે એટલે લિંક તમને મળી જવાની છે. હવે એક્સટર્નલ એક્ઝામ જે યુનિવર્સિટી પેપર લે, એ ટોટલ 70 માર્કનું પેપર હોય, એમાં પાસિંગ માર્ક હોય છે 23. બરાબર? 23 માર્ક તમારા ના આવે એટલે તમે ફેલ. જો 22 આવે ફેલ, 21 આવે ફેલ, 23 અથવા 23 થી વધારે હોય તો તમે એમાં શું થઈ જાઓ? પાસ થઈ જાઓ. હવે આની એક્ઝામ ફરીથી તરત ના આવે, નેક્સ્ટ સેમિસ્ટર વખતે તરત આવે. બરાબર? એટલે આમાં તો ફેલ થવું જ નહીં. આમાં ફેલ થશો તો કોલેજ વાળા તરત તમને બીજો ચાન્સ આપી દેશે. હવે વાઇવાની માર્ક કરી તો વાઇવા 20 માર્ક અને 30 માર્કના બે સેક્શનમાં ડિવાઈડ હોય. આ 20 માંથી તમારે 10 લાવવા પડે અને 30 માંથી તમારે 15 લાવવા પડે. અહીંયા 50% તમારે માર્ક લાવવા પડે. આમાં તો મોસ્ટલી બધા પાસ થઈ જતા હોય. તમે મસ્ત મજાનું તમારું જે સબમિશન હોય, એસાઇનમેન્ટ હોય, લખ્યા હોય, કોલેજ રેગ્યુલર ગયા હોય, ટીચર્સ સાથે સંબંધો બગાડ્યા ના હોય, તો આમાં તમને બહુ વાંધો આવતો નથી હોતો. તો આ રીતે આખું રિઝલ્ટ તમારું 70, 30 અને 50 એટલે 150 માર્કમાંથી બને. હવે આમાં તમે કોઈ પણ એક સેક્શનમાં ફેલ છો, માન લો આમાં ફેલ છો, આ બેમાં પાસ છો તો એ સબ્જેક્ટમાં ફેલ કહેવાઓ. આમાં ફેલ છો, આ બંનેમાં પાસ છો તો એ સબ્જેક્ટમાં ફેલ કહેવાઓ. આમાં ફેલ છો, આ બંનેમાં પાસ છો તો એમાં ફેલ કહેવાઓ. હવે તમારે ફેલ થયા પછી બધાની ફરીથી એક્ઝામ આપવાની ના. તમે જેમાં ફેલ હોય, જે સેક્શનમાં, એની જ ફરીથી એક્ઝામ હોય. બધા જેમાં પાસ થઈ જાઓ એની ફરીથી એક્ઝામિનેશન ક્યારેય હોય નહીં. પણ આપણે ફેલ શું કરવા થવું? જ્યારે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારી જોડે છે. પ્રિયેશ વિદ્યાપીઠ જે આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. માત્ર 200 રૂપિયામાં કોર્સ લોન્ચ કર્યા છે આપણે. કેટલા? માત્ર 200 રૂપિયા. 1 રૂપિયો તમારી જોડેથી આપણે વધારે લેવો નથી. માત્ર 200 રૂપિયામાં કોર્સ છે, કોમ્બો કોર્સ. બરાબર? તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એમાં તમે ડિપ્લોમા ફર્સ્ટ યરમાં ક્લિક કરવાનું છે. ડિગ્રી ફર્સ્ટ યરમાં નહીં, ડિપ્લોમા ફર્સ્ટ યરમાં હોમ પેજ ઉપર દેખાશે. એમાં તમને તમારી બ્રાન્ચના કોમ્બો પણ દેખાશે, સિંગલ કોર્સ પણ દેખાશે. સિંગલ કોર્સ બાય કરશો તો 400 રૂપીસ હશે, પણ જ્યારે તમે કોમ્બોમાં જશો, 5 સબ્જેક્ટનો કોમ્બો, 4 સબ્જેક્ટનો કોમ્બો, તો 5 સબ્જેક્ટના ફક્ત 200 રૂપિયા પ્રમાણે 1000 રૂપિયા, જેની અંદર તમને વિડીયો મળશે, નોટ્સ મળશે, મટીરિયલ મળશે, પ્રીવિયસના પેપર સોલ્યુશન મળશે, બુકની PDF મળશે, ટીચરનો નંબર મળશે. 200 રૂપિયામાં કોણ તમને આટલું આપે? અને આપણી એક એપ્લિકેશન એવી છે જે ડિગ્રીમાં ગુજરાતમાં પહેલા નંબર ઉપર છે. એ ડિગ્રીની આખી ટીમ હવે ડિપ્લોમાના વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાની છે, કેમ કે તમારી બહુ જ રિક્વેસ્ટ તમને આવતી હતી કે સર ડિપ્લોમા માટે સ્ટાર્ટ કરો, જેથી આપણે આ વર્ષે એની શુભ શરૂઆતને શ્રી ગણેશ કરી દીધા છે. હવે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ પણ કહેશે કે ભાઈ એન્જિનિયરિંગ એટલે પ્રિયેશ વિદ્યાપીઠના ટીચર. અને સ્ટાર ટીચર મૂક્યા છે. એવું નથી કે એક જ ટીચર બધા સબ્જેક્ટ ભણાવી દેતા હોય. આપણા પ્લેટફોર્મ ઉપર જે ટીચર જે સબ્જેક્ટનો માહિર હોય એ જ ટીચર ભણાવી રહ્યો છે. બરાબર? એટલે તમને એવી મજા આવશે કે આવું તમે ક્યાંય ભણ્યા નહીં હોય. ને વિચારો, માસ્ટર ડિગ્રી કરેલો ટીચર,
પીએચડી કરેલો ટીચર જ્યારે ડિપ્લોમાના સબ્જેક્ટ ભણાવે તો ટીચર માટે તો ચકલા સબ્જેક્ટ લાગે, અને સ્ટુડન્ટને જે મજા આવશે ને તમને આગળ ડિગ્રીમાં એ બહુ કામ આવશે, ડિગ્રીમાં પણ તમને બહુ કામ આવશે. તો ખાસ આપણા કોર્સિસ ચેક કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં કોર્સની લિંક પણ છે, એપ્લિકેશનની લિંક પણ છે, અને કોઈ પણ તકલીફ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર પણ છે, મેસેજ કરશો એટલે અમે તમને તમારા સબ્જેક્ટ માટે ગાઈડ કરીશું. તો આ રીતનો તમારો આખો ક્રાઇટેરિયા હોય છે. હવે ડિપ્લોમાના 1 by 1 સબ્જેક્ટ વાઇઝ નવા કોર્સ શું છે એની પણ આપણે તમામ માહિતી તમને આપવાના છીએ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વોટ્સઅપમાં જોડાવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, અને મેક્સિમમ વિદ્યાર્થીઓને આપણા પ્લેટફોર્મ પર જોડવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.